ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું માનસરોવર વિદ્યાવિહાર તરફથી ગામિત અમે. તો સ્ટુડન્ટ્સ, આપણે જોયું હતું કે એક્ટિવિટી જે આપણી 6 હતી, તો એક્ટિવિટી 6માં આપણે જોયું હતું કે જે અલગ અલગ પ્રકારની રેસીપી હતી તો તેને આપણે કેવી રીતે બનાવી તેના વિશે વાત કરી હતી. તો અંતમાં આપણે જોયું હતું દાળ ઢોકળી અને દાલ બાટી. દાલ બાટી અને દાળ ઢોકળી કેવી રીતે બનાવવાની એ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે આગળ જોઈએ. ડી જે છે આન્સર ધ ક્વેશ્ચન્સ ફોર અબાવ રેસિપીસ. તો અહીં છે રાઇટ રેસિપીસ, રાઇટ સ્પાઇસીસ યુઝ ઇન દાલ બાટી, કે દાલ બાટીમાં કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમારે દાલ બાટી જે છે એમાંથી શોધીને લખવાનું રહેશે. પછી લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ દાળ ઢોકળી, કે દાળ ઢોકળીમાં કયા કયા અનાજનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે આપણે લખવાનું છે. કઈ સામગ્રી, તો આપણે જોઈએ કે દાળ બાફવા માટે તુવેરની દાળનો ઉપયોગ થાય, બરાબર ને. પછી ઘઉંનો લોટનો ઉપયોગ થાય, પછી એમાં જે મસાલાનો ઉપયોગ થાય તે બધું લખવાનું. પછી નેમ ઓલ ધ ફ્લોર્સ યુઝડ ઇન બાટી, કે દાલ બાટી જે બાટી બનાવવામાં આવે છે તેમાં કયા લોટનો ઉપયોગ કરવામાં આવે છે તો તે તમારે લખવાનું છે. પછી વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી, કે દાલ બાટીને આપણે બનાવવા માટે આપણે એમાં શું ઉમેર્યું હતું, બરાબર. તો એ બધું તમારે શું કરવાનું છે, તમારે અહીં લખવાનું છે. પછી રાઇટ રેસિપી ઓફ ખીચડી, કે તમે તમારા ઘરે ખીચડી કેવી રીતે બનાવો છો, ખીચડી બનાવવા માટે શેનો ઉપયોગ કરો છો. આપણે વઘારેલી ખીચડી પણ બનાવીએ, સાદી ખીચડી પણ બનાવીએ, બરાબર ને. મગની દાળમાં બનાવીએ, તુવેરની દાળમાં બનાવીએ, બરાબર. તો એના વિશે તમારે લખવાનું છે, બરાબર. પછી આમાં જો નેમ 3 to 5 ઓફ યોર ફેવરેટ ડિશિસ, રાઇટ ધ રેસિપીસ ઇન ગુજરાતી, પ્રેઝન્ટ ઇટ ઇન ધ ક્લાસરૂમ, કે તમારી 3 થી 5 તમને જે કોઈક વાનગી વધારે ભાવતી હોય તો તેનું નામ તમારે લખવાનું છે, અને પછી એને ગુજરાતીમાં એને કઈ રીતે બનાવાય તેના વિશે તમારે ગુજરાતીમાં માહિતી લખવાની છે. ઓકે સ્ટુડન્ટ, ચલો હવે એક્ટિવિટી 7. લાઇક વેજીટેબલ Scraps of other things are also useful. Name the things that are thrown away at home or in school. કે આપણે આગળ જોયું કે શાકભાજીના ટુકડાનો પણ આપણે કંઈક વસ્તુ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. તો તેવી રીતે એવી બીજી કઈ વસ્તુઓ છે જેનો આપણે જે ફેંકવા જેવી હોય તેનો પણ આપણે શું કરીએ કે ઘરે અથવા તો સ્કૂલમાં એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો જો એક્ઝામ્પલ છે ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ, પછી ટોર્ન ચપ્પલ ઓર શૂઝ, ઓલ્ડ ક્લોથ્સ, બરાબર. પછી આવે ઓલ્ડ લંચ બોક્સ, બરાબર ને. પછી ઓલ્ડ વોટર બોટલ, બરાબર. એવી પછી ઓલ્ડ કંઈક રમકડા હોય, ઓલ્ડ ટોયઝ, બરાબર. એવી ઘણી બધી વસ્તુઓ આવે જેનો આપણે શું કરી શકીએ, પછી ફરી પાછો એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. હવે એક્ટિવિટી 8, રીડ ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ હું તમને ગુજરાતીમાં પણ સમજાવતી જઈશ, બરાબર, ધ્યાન આપજો. અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ, કે ચકલી અને પોપટ એ સારા મિત્રો હતા. એવરી ડે દે ટોક્ડ વિથ ઈચ અધર, કે દરરોજ તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા. બટ ધ પેરોટ લીવડ ઇન અ કેજ ઇન પારુલ હાઉસ, પણ જે પોપટ જે હતો એ પારુલના ઘરમાં ક્યાં રહેતો હતો, પિંજરામાં રહેતો હતો, બરાબર. પછી ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી, અને ચકલી જે હતી એ વૃક્ષ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરટ ગુડ ફૂડ, કે પારુલ જે હતી એ પોપટને દરરોજ સારું જમવાનું આપતી હતી. ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ, જ્યારે ચકલી પોતાનો ખોરાક માટે મહેનત કરતી હતી. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ, કે એક દિવસ શું કહ્યું કે પોપટે ચકલીને તેના પિંજરામાં બોલાવ્યું અને એને કહ્યું કે ચાલ આપણે બંને મારી ખુશીઓ વહેંચીએ. ધ સ્પેરો સેડ નો, ચકલીએ કહ્યું ના, હું નહીં આવું. શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ, હું પિંજરાની બહાર ખૂબ જ ખુશ છું. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ, કે પોપટ પણ પિંજરાની બહાર આવવા માંગતો હતો. સો ધ સ્પેરો હેલ્પ્ડ હિમ ટુ ઓપન ધ કેજ, તેથી ચકલીએ તેને પિંજરું ખોલવામાં મદદ કરી
હતી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને મિત્રો ક્યાં ઉડી ગયા? ખુલ્લા આકાશમાં ઉડી ગયા હતા. બરાબર. ચલો જો ટોકનું શું થશે? ટોકડ. ભૂતકાળ આપ્યું છે ને, પછી જો લાઇકડ આપ્યું છે તો તેનું શું આ બાજુની સાઈડે લખ્યું છે? લાઇક. હવે લીવડ જે છે, લીવડમાં પાછળ ડી આપ્યો છે ને, તો આપણે શું કરશું? ડી કાઢી નાખશું ને લખીશું લીવ. પછી વર્કડ છે તો વર્કડમાં પણ એવું જ કરશું. ડી કાઢી નાખશું અને લખશું વર્ક. બરાબર. ઈ ડી કાઢી નાખશું અને લખશું વર્ક. બરાબર. એવી રીતે અહીં જો અહીંયા આપ્યા છે ઇન્વાઇટેડ. જો ઇન્વાઇટેડ દેખાય છે ને, જો અહીંયા ઇન્વાઇટેડ છે ને, જો ઇન્વાઇટેડ દેખાય છે ને, તો અહીંયા આપણે શું કરીશું? ઇન્વાઇટેડ લખીશું અને પછી શું કરીશું? એની પાછળથી ડી કાઢી નાખીને બાજુમાં લખશું ઇન્વાઇટ. બરાબર. જો કઈ રીતે લખીશું આપણે? જો અહીંયા લખીશું ઇનવાઇટેડ. પહેલામાં લખીશું અને બીજામાં શું આવશે? ઇનવાઇટ. બરાબર. આવી રીતે લખીશું. બરાબર. પછી છે સેડ. બીજામાં આવશે સેડ. તો એમાં લખીશું આપણે કઈ રીતે લખીશું? જો સેડ. બરાબર. તો હવે સેડ જે છે એની પાસેથી આપણે ડી કાઢવાનું છે તો શું આવશે? સે. SAY. બરાબર. પછી છે વોન્ટેડ. વોન્ટેડ એટલે વોન્ટેડ મૂવીમાં નહીં જતા રહેતા. બરાબર ને? વોન્ટેડ એટલે ઈચ્છવું. વોન્ટેડ. તો પાછળ ઈડી કાઢી નાખશું તો શું આવશે? વોન્ટ. બરાબર. હવે છે હેલ્પડ. હેલ્પડ છે, જોજો હેલ્પડ છે. ચલો હેલ્પડ છે. જો તો હેલ્પડને કેવી રીતે લખીશું? HELPED. હેલ્પડ છે ને, તો એની પાછળથી ઈડી કાઢી નાખશું તો શું થશે? હેલ્પ. ઓકે, ખબર પડી સ્ટુડન્ટ? હવે છે ફ્લ્યુ. તો ફ્લ્યુ જે છે તો ફ્લ્યુને કઈ રીતે કરીશું? FLEW. પહેલામાં લખીશું ને પછી શું લખીશું? FLY. બરાબર. આવી રીતે આપણા જવાબ આવશે. પછી જો અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. કે ઉપરની વાર્તા પ્રમાણે તમારે શું કરવાનું છે? નીચેના વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. જો પહેલું છે ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. કે પોપટે ચકલીને આમંત્રિત કર્યું હતું. ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. કે ચકલી અને પોપટ સારા મિત્રો હતા. ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. કે પોપટ પિંજરામાં રહેતો હતો અને ચકલી વૃક્ષ પર રહેતી હતી. ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. કે ચકલી અને પોપટ આકાશમાં ઉડી ગયા હતા. ધ સ્પેરો હેલ્પ ધ પેરોટ ટુ કમ આઉટ ધ કેજ. કે ચકલીએ પોપટને પિંજરાની બહાર આવવામાં મદદ કરી હતી. બરાબર. તો 1 નંબર શેમાં આવશે? બીજું વાક્ય જે છે એમાં 1 નંબર. પછી શું આવશે? જો ત્રીજું છે એમાં શું આવશે? 2 નંબર. પહેલું છે એમાં 3 નંબર. પછી છેલ્લું છે એમાં 4 નંબર અને ચોથું છે એમાં 5 નંબર. બરાબર. યાદ રહ્યું ને? બીજામાં કયો નંબર આવશે? 1. ત્રીજામાં 2. પછી પહેલામાં 3. પછી છેલ્લામાં 4 અને ચોથામાં 5. ઓકે સ્ટુડન્ટ? ચલો હવે એક્ટિવિટી 9 છે. જો આન્સર ધ ક્વેશ્ચન્સ. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. કે તમને એક રૂમાલ સૂકવવા માટે બે ક્લિપ જોઈએ. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કી. કે બે રૂમાલ સૂકવવા હોય તો 3 ક્લિપ જોઈએ. યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કી. 3 રૂમાલ સૂકવવા હોય તો તમને 4 ક્લિપ જોઈએ. તો હાઉ મેની ક્લિપ્સ ડુ યુ હેંગ 10 હેન્કીઝ. તો તમારે 10 હેન્કી જો એ સૂકવવા હોય તો કેટલી જોઈએ? બરાબર. છો 1 હેન્કી માટે કેટલી જોઈએ? જો અહીંયા આપણે જોઈએ 1 હેન્કી હોય તો એના માટે કેટલી ક્લિપ? 2. પછી કેટલી જોઈએ? 2 હોય તો 3. બરાબર. ખબર પડી? 3 હોય તો 4. બરાબર.
ખબર પડી? હવે એવી રીતે 4 હોય તો કેટલી? 5. 5 હોય તો 6. ખબર પડી ને? પછી 6 હોય તો 7. 7 હોય તો 8. બરાબર? 8 હોય તો 9. 9 હોય તો 10. તો 10 હોય તો કેટલી ક્લિપ જોઈએ? 11. કેટલો જવાબ આવશે આપણો? 11. બરાબર? ચલો હવે આગળ જોઈએ. યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? કે તમારે જે છે આઇડેન્ટિકલ એટલે કે આડી લાઇનમાં તમારે શું કરવાનું છે કે 10 તો તમારે 9 લાઇન દોરવી પડે. યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર. હાઉ મેની ટાઈમ્સ યુ વિલ ફોલ્ડ ઇટ? એક કાગળ લેવાનું, એને આપણે કેટલા 16 જોઈએ, 16 ફોલ્ડ જોઈએ તો કેટલી વાર? 4 વાર. 4 ચોક 16. બરાબર? પછી યુ કેન મેક one new perfume stick out of 4 burnt perfume sticks. Out of 64 burnt sticks, how many new sticks can you make? ચલો તમારે શું કરવાનું છે કે પરફ્યુમ સ્ટિક જે છે, જે 4 હતી, ચાર જે પરફ્યુમ સ્ટિક હતી તેમાંથી તમે એક બનાવી. બરાબર? તો 64 જે છે એમાંથી તમે કેટલી બનાવી શકો? 8. કેટલી બનાવી શકો? 8. ઓકે સ્ટુડન્ટ? તો આવી રીતે તમારે શું કરવાનું છે? ઉખાણાનો ઉકેલ કરવાનો છે. એક્ટિવિટી 10. અહીંયા ચિત્રને શું કરવાનું છે? કલર કરવાનો છે. હવે જો તમે ચિત્ર જોઈ શકો છો, બારી દેખાય છે, પછી એક તરફની દિવાલ પર શું ખાલી ફ્રેમ છે, બીજી દિવાલ પર તમને શું ચિત્ર ટીંગાયેલું દેખાય છે, પછી આ બાજુ તમને આ બાજુની દિવાલ પર 2 ફૂટા દેખાય છે. બરાબર? પેઇન્ટિંગ પણ દેખાય છે ને. પછી ટેબલ છે, ટેબલ પર ફ્લાવર વાસ છે, આ બાજુ ખુરશી છે, પછી એક બેડ પાસે ખુરશી છે. બરાબર? એક બેડ છે. બરાબર? તો હવે પછી ટેબલ નીચે બોલ દેખાય છે ને. બરાબર? તો આવી રીતે અહીં ચિત્ર આપ્યું છે એ પ્રમાણે આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો તમે જો ટેબલ પાસે છે ને બારી, તો શું આવશે? નજીક. એટલે ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. પછી ધેર આર 6 પિક્ચર્સ ઓન ધ વોલ. દિવાલ પર તમને 6 ચિત્રો દેખાય છે ને. આ બાજુ 4 ને પેલી બાજુ 2. પર એટલે કે ઓન. ધેર આર 2 પિલોસ ઓન ધ કોટ. કે કોટ બેડ જે છે એના પર 2 ઓશિકા દેખાય છે ને, એટલે ઓન આવશે. બરાબર? ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. જો બોલ ક્યાં છે? ટેબલ નીચે, એટલે અંડર. UNDER. આમાં ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. NEAR. પહેલામાં સ્પેલિંગ શું આવશે નિયરનો? NEAR. પછી ધેર આર 6 પિક્ચર્સ ઓન ધ વોલ. બરાબર? પછી ધેર આર 2 પિલો ઓન ધ કોટ. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. તો અંડરનો સ્પેલિંગ શું આવશે? UNDER. ધેર ઇઝ નોટ અ વોશ બેઝિન ઇન ધ પિક્ચર. શું આવશે? ઇન ધ પિક્ચર. બરાબર? આ છે તમારા ખાલી જગ્યાના જવાબ. હવે આપણે આગળ જોઈએ ફન ટાઈમ. પેશન્ટ અને ડૉક્ટરની વાત છે, આપણે જોઈએ. પેશન્ટ સેઝ, આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લેમ. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ એન્ડ આઈ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. ચલો પેશન્ટ હતો અને ડૉક્ટરને શું પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, મને એક મોટી સમસ્યા છે. હું જમી લઉં ને પછી મને ભૂખ નથી લાગતી, અને હું સૂઈ જાઉં ને પછી મને થાક નથી લાગતો. ડૉક્ટર સેઝ, વેલ આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. હા, મારી પાસે એક તારા માટે સારી દવા છે. ટેક 2 ઓફ ધીસ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ 2 એવરી મોર્નિંગ બિફોર વોકિંગ અપ. તારે શું કરવાનું છે કે આ રોજ 2 દવા પીજે. ક્યારે? સૂઈને પછી. તું સૂઈ જાય ને પછી ઉઠી જાય ને 2 દવા પીજે, અને પછી શું કરજે? રોજ સવારે ઉઠે ને તે પહેલાં તારે 2 દવા પી લેવાની. ધેર વેર 3 ફ્રેન્ડ્સ. ધે રિક્વેસ્ટેડ ગોડ. ફર્સ્ટ પર્સન, ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ. પહેલાં એ શું રિક્વેસ્ટ કરી કે ભગવાન મને એક હીરાથી ભરેલો રૂમ આપો. સેકન્ડ, ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ.
બીજાએ કીધું કે ભગવાન મહેરબાની કરીને મને સોનાથી ભરેલો એક રૂમ આપો. અને ત્રીજાએ શું કર્યું જો, ગોડ પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ ધેર રૂમ્સ, કે ભગવાન મહેરબાની કરીને મને એ લોકોના રૂમની ચાવી આપો. બરાબર, તો આ હતા આપણે યુનિટ 1. તો યુનિટ 1માં તમને વિદ્યાર્થી મિત્રો જેટલું ચલાવ્યું છે એ તમારે સારી રીતે અભ્યાસ કરવાનો છે. હવે આપણે જઈએ યુનિટ 2, અ શીપ કેન વોક, કે શીપ યાની વહાણ, જો વહાણ જો હોય છે તે શું ચાલી શકે છે, એવું અહીં આપણને પૂછવામાં આવ્યું છે. વહાણ ચાલી શકે છે. ચલો એક્ટિવિટી 1 જે છે તે, વર્ક ઇન ગ્રુપ રિસાઇડ ધ સિંગ. અહીં આપેલું એક કાવ્ય છે તે આપણે વાંચવાનું છે. અહીંયા જો વાંદરું છે, પછી કોણ છે, હાથી છે અને ઉંદર છે. બરાબર, તો અહીંયા આપણે એ લોકો નાચે છે તે આપણે જોઈએ. જો આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, યસ આઈ કેન. ચલો અહીંયા શું કહે છે વાંદરો, કે હું કૂદી રહ્યું છું. લુક એટ મી, મને જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, શું તમે મારી જેમ કૂદી શકો છો? યસ આઈ કેન, હા હું કૂદી શકું છું. પછી જો આઈ એમ ડાન્સિંગ, હું નાચી રહ્યો છું. હાથીનો વારો આવ્યો. જો હું નાચી રહ્યો છું. લુક એટ મી, મારા તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, શું તમે મારી જેમ નાચી શકો છો? યસ આઈ કેન, હા હું નાચી શકું છું. ચલો હવે તમે જોઈ શકો છો કે ઉંદર જે છે આરામથી સૂઈ રહ્યું છે. આઈ એમ સ્લીપિંગ, હું સૂઈ રહ્યું છું. લુક એટ મી, મને જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, શું તમે મારી જેમ સૂઈ શકો છો? યસ આઈ કેન, હા હું સૂઈ શકું છું. હવે જો વર્ક ઇન પેર, નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને એનું ગાન કરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં આપ્યું છે, અહીં તમારી સમક્ષ એનિમલ અને હું કોણ છે એ પ્રાણી તે વિશે, અને યસ અને નો. યસમાં એટલે કે એ શું કરી શકે છે, અને નો એ શું નથી કરી શકતું એના વિશે આપણે કરવાનું છે. બરાબર, તો રેબિટ જે છે, રેબિટનું એક્ઝામ્પલ આપ્યું છે. આઈ એમ રનિંગ, રન એટલે દોડવું. એ શું કહે છે, હું દોડી શકું છું. આઈ એમ રનિંગ, લુક એટ મી, મને જુઓ. કેન યુ રન એઝ આઈ ડુ, શું તમે મારી જેમ દોડી શકો છો? તો એલિફન્ટે શું કહ્યું? નો આઈ કાન્ટ, ના હું નથી દોડી શકતું. પછી છે જો અહીં આપ્યું છે બેટ એટલે કે ચામાચીડિયું. તો ચામાચીડિયું શું કહે છે? આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, બેટ પૂછે છે હું ઉડી શકું છું, શું તમે મારી જેમ ઉડી શકો છો? તો એલિફન્ટ કહે ના, અમે તારી જેમ ઉડી શકતા નથી. તો આવી રીતે તમારે અલગ અલગ, જરૂરી નથી કે બધાના જ બનાવવાના, અલગ અલગ 2-3 પ્રાણીઓ જે છે એના તમે શું કરી શકો છો? બનાવી શકો છો. જેવી રીતે રેટ શું કરી શકે? કટિંગ, કોતરી શકે. ડોગ જે છે સ્મેલિંગ કરી શકે. બરાબર ને? તો એવી રીતે તમે શું કરી શકો? 1-2 રાઇમ તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ આપેલું જ છે તમારે. બરાબર, ચલો હવે આગળ. એક્ટિવિટી 2, એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. કે પ્રાણીઓ જે છે એમાં એબિલિટીઝ એટલે ગુણવત્તા, ખાસ પ્રકારની ગુણવત્તા રહેલી હોય છે. તો નીચે આપેલા વાક્યને વાંચો. ધ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન, કે હિપોપોટેમસ જે છે એ માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ, કે ઊંટ કરતાં પણ ઉંદર જે છે એ વધારે સમય પાણી વગર જીવી શકે છે. ધ સિબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, કે સિબેરિયન ટાઈગર જે છે એ વિશ્વમાં ખૂબ જ વિશાળ બિલાડી છે. ઇટ વેઇટ્સ અપ ટુ 300 કિલોગ્રામ્સ, એનું વજન કેટલા કિલોગ્રામ છે? 300 કિલોગ્રામ છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ, કે એક વખતના એક સમયના જમણમાં મેં 27 કિલો જેટલું માંસ ખાઈ જાય છે. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ, મગર જે છે એ એની જીભને, ટંગ એટલે જીભને હલાવી શકતો નથી અને ચાવી પણ શકતો નથી.
ધ આન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. કે કીડી જે છે એના વજન કરતાં 50 ગણું ઉચકે છે. ધ ફાસ્ટેસ્ટ મેમલ એટલે આચરવાળું પ્રાણી. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. કે ડોલ્ફિન જે છે આચરવાળું સસ્તન પ્રાણી જે છે 1 કલાકમાં 56 કિલોમીટર જેટલું તરે છે. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. કે જીરાફ જે છે એના જે કાન જે છે એની 21 સેન્ટીમીટર લાંબી જીભથી સાફ કરે છે. ઓકે સ્ટુડન્ટ, તો આ હતો આપણું યુનિટ 2 જે છે એની એક્ટિવિટી 1 અને 2 વિશે આજે આપણે અભ્યાસ કર્યો. તો તમારે સ્ટુડન્ટ એક્ટિવિટી 1 અને 2નો અભ્યાસ ફરી પાછો કરવાનો છે. તો હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં, જેમાં આપણે એક્ટિવિટી 3 વિશે ચર્ચા કરીશું. ઓકે સ્ટુડન્ટ.